Once again, welcome to everyone. લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયફિનાઇલ મિથેન જે છે એ સ્ટાર્ટ કર્યું હતું. ઓર્ગેનિક કેમિસ્ટ્રી 404 યુનિટ નંબર તમારું 1B જે છે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન, એની અંદર આપણે નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન 3 ક્વેશ્ચન પૂરા કર્યા. અને 4th ક્વેશ્ચન જે છે ડાયફિનાઇલ મિથેન, જેના આપણે ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને બનાવટ જે છે એ આપણે કરવાની છે. તો તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાય તો કે ડાયફિનાઇલ મિથેનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજાવો અને એનું સંશ્લેષણ આપો. અથવા તો એવી રીતે પણ પૂછાય કે ડાયફિનાઇલ મિથેન જે છે એનું સંશ્લેષણ આપી અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજાવો. તો કોઈ પણ રીતે તમને ડાયફિનાઇલ મિથેન કે ટ્રાયફિનાઇલ મિથેન તમને પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તો ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન શું છે પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ તો કે એ વિચ્છેદિત પ્રણાલીના બહુચક્રીય હાઇડ્રોકાર્બન છે. એટલે કે વિચ્છેદિત પ્રણાલીના એટલે કે બંને બેન્ઝીન રિંગ જે છે એ બંને એકબીજા સાથે કાર્બન પરમાણુ દ્વારા સહસંયોજક બંધથી જોડાયેલી હોય તો આપણે એને આઇસોલેટેડ એટલે કે વિચ્છેદિત પ્રણાલીના બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. એની અંદર આપણે બે કમ્પાઉન્ડ જોવાના, ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ ડાયફિનાઇલ મિથેન કમ્પાઉન્ડ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે જોયું હતું કે બંને બેન્ઝીન રિંગ જે છે એ કાર્બન પરમાણુ દ્વારા બંને સહસંયોજક બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે. તો આપણે એને કહીએ છીએ ડાયફિનાઇલ મિથેન. અથવા તો C6H5CH2C6H5 આ પણ આપણે એને બંધારણ જે છે એ એવું બંધારણ પણ એનું હોઈ શકે. બરાબર. તો હવે આપણે વાત કરીએ કે એના ભૌતિક ગુણધર્મો. તો ડાયફિનાઇલ મિથેન જે છે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો મોટાભાગના આપણે હાઇડ્રોકાર્બન જોયા, નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન. તો એ ત્રણે ત્રણ જે છે એ પણ કેવા હતા તો કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ હતા. એ સિવાય એનું મેલ્ટિંગ પોઈન્ટ 26 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર. હવે 26 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે એ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થાની અંદર મળે છે. એટલે 26 ડિગ્રી સેલ્સિયસ એટલે તમે જોઈ શકો છો કે ત્યારે રૂમ ટેમ્પરેચર જે છે, બરાબર, અત્યારનું રૂમ ટેમ્પરેચર શિયાળાના લીધે થોડુંક ઓછું હોય, પરંતુ જ્યારે તમે ઉનાળાની અંદર તમે જુઓ છો તો રૂમ ટેમ્પરેચર તમારું ઓલરેડી કેટલું તો કે 33-34 આજુબાજુ, અને જ્યારે બહુ વધારે ગરમી પડતી હોય ત્યારે તો ટેમ્પરેચર જે 40-41 સુધી પહોંચી જતું હોય છે. તો એ જે છે એનું મેલ્ટિંગ પોઈન્ટ તો 26 ડિગ્રી સેલ્સિયસ છે. તો એ જે છે એ ઘન અવસ્થામાં જોવા મળે, પરંતુ થોડું લિક્વિડ ફોર્મની અંદર જોવા મળે. બરાબર. એટલે 26 ડિગ્રી ટેમ્પરેચરે ડાયફિનાઇલ મિથેન જે છે એ મેલ્ટ થઈ જાય છે, ઓગળી જાય છે. બરાબર. એ સિવાય તો કે પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. બરાબર. એની રાસાયણિક પ્રક્રિયા આપણે આજે ફર્સ્ટ પહેલાં એની રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ, કેમ કે આપણે નાઇટ્રેશન અને હેલોજિનેશન એટલે કે બ્રોમિનેશન જે છે એ ઓલરેડી આપણે કરી ગયા, એટલા માટે થઈ અને આપણે પહેલાં એની રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ. અને રાસાયણિક પ્રક્રિયા પછી આપણે જોઈશું એની અંદર એના બનાવટ એટલે કે એની સિન્થેસિસ. તો આપણે ફર્સ્ટ જોઈએ કે ડાયફિનાઇલ મિથેનનું બ્રોમિનેશન. ફર્સ્ટ રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ બ્રોમિનેશન. તો મેં તમને કાલે કરાવી હતી ને, તમને ઓલરેડી ખ્યાલ છે. બ્રોમિનેશન રિએક્શન જે છે એ Br2ની હાજરીમાં રિએક્શન કરો એટલે HBr રિમૂવ થાય અને એક બ્રોમિન જે છે એ મિથેન ફંક્શનલ ગ્રુપ, મિથેન ગ્રુપ જે છે એની સાથે એનો હાઇડ્રોજન રિમૂવ કરી અને એની જગ્યાએ બ્રોમિન જોડાઈ જાય તો એનું નામ થાય ડાયફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડ. શું નામ થાય? ડાયફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડ. બરાબર. આ જે છે એ બ્રોમો વ્યુત્પન્ન છે. બ્રોમિનેશન રિએક્શન કરતાં મળતી બ્રોમો નિપજ એટલે કે બ્રોમો પ્રોડક્ટ. બરાબર. એનું આપણે નાઇટ્રેશન સેકન્ડ પ્રોસેસની અંદર નાઇટ્રેશન રિએક્શન કરીએ. નાઇટ્રેશન તમને ખબર છે આપણે HNO3 અને H2SO4ની હાજરીમાં ઓલવેઝ કરતા હોઈએ. તો નાઇટ્રેશન પ્રોસેસ જ્યારે તમે સાંદ્ર HNO3 અને H2SO4ની હાજરીમાં કરશો તો નિપજ તરીકે તમને ફર્સ્ટ નિપજ મળશે પેરાનાઇટ્રો
ડાયફિનાઇલ ડાયનાઇટ્રોફિનાન્થ્રીન. ફર્સ્ટ તમને પેરા સ્થાન ઉપર એક NO2 ફંક્શનલ ગ્રુપ જોડાશે. ફરી વખત તમે એની રિએક્શન સાંદ્ર HNO3 અને H2SO4 ની હાજરીમાં કરશો એટલે ફરી વખત તમને પેરા સ્થાન ઉપર પાછો NO2 ફંક્શનલ ગ્રુપ જોડાશે. એટલે પહેલાં એક પેરા સ્થાન ઉપર અને બીજી વખત બીજા પેરા સ્થાન ઉપર એટલે પેરા ડાયફિનાઇલ ડાયનાઇટ્રોફિનાન્થ્રીન સંયોજન તમને મળશે. એ પણ ક્યારે? તો કે નાઇટ્રેશન પ્રોસેસ કરતાં પેરા ડાયફિનાઇલ ડાયનાઇટ્રોફિનાન્થ્રીન તમને મળશે. એના પછી આપણે ઓક્સિડેશન રિએક્શન જોઈએ. તો ઓક્સિડેશન રિએક્શન તમને ખ્યાલ છે કે ઓક્સિડેશન જે છે એ ડાયફિનાઇલ મિથેન જે છે ઓક્સિડેશન રિએક્શન કરતાં ઓક્સિજન પરમાણુ જે છે એ ઉમેરાઈ જશે અને હાઇડ્રોજન પરમાણુ જે છે એ રિમૂવ થશે. તો તમે જોઈ શકો છો કે આ જે છે એ ડાયફિનાઇલ મિથેન છે CH2 આ બેન્ઝીન રિંગ એટલે કે ડાયફિનાઇલ મિથેન એની રિએક્શન તમે કરશો ઓક્સિડેશન રિએક્શન એ પણ ક્રોમિક એસિડની હાજરીમાં તો પાણીનો એક અણુ રિમૂવ થશે. ઓક્સિડેશન કરતાં ઓક્સિજન ઉમેરાશે અને અહીંયાથી 2 H2 જે છે એક ઓક્સિજન લઈ H2O સ્વરૂપે દૂર થશે અને એ કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે. ત્યાં કીટોન ફંક્શનલ ગ્રુપ બની જશે જેનું નામ થશે બેન્ઝોફિનોન. C ડબલ બોન્ડ O બેન્ઝોફિનોન. શું થયું રિએક્શનની અંદર? ઓક્સિડેશન રિએક્શન થઈ, ઓક્સિજનનો પરમાણુ ઉમેરાણો અને હાઇડ્રોજનનો પરમાણુ જે છે એ રિમૂવ થયો એટલે કે CH2 જે છે મિથેન ફંક્શનલ ગ્રુપ એમાંથી 2 હાઇડ્રોજન એક ઓક્સિજન લઈ અને H2O સ્વરૂપે દૂર થાય છે અને H2 રિમૂવ થવાથી કાર્બનની 2 વેલેન્સી ખાલી થાય ત્યાં એક ઓક્સિજનનો ઉમેરો થાય એટલે ત્યાં બેન્ઝોફિનોન નવી નિપજ તમને જે મળે એ બેન્ઝોફિનોન તમને મળશે. તો આ વાત થઈ ઓક્સિડેશનની. એના પછીની રિએક્શન આપણે જોઈએ તો ડાયફિનાઇલ મિથેન જે છે ડાયફિનાઇલ મિથેનની તમે રિએક્શન કરશો તમે અલગ કંઈક પ્રોડક્ટ મળશે. ફરી વખત એના પછી નેક્સ્ટ રિએક્શન ઓનલી ફોર એને તમારે નિસ્યંદન એટલે કે હીટ કરવાની છે, ગરમ કરવાનું છે. નિસ્યંદન રિએક્શન તમે એવું કહી શકો અથવા નિસ્યંદન એવું કહી શકો. તો ડાયફિનાઇલ મિથેનનું તમને બંધારણ પણ ખબર છે. CH2 બરાબર. આ જે છે ડાયફિનાઇલ મિથેન છે. મેં જસ્ટ ખાલી CH2 ફંક્શનલ ગ્રુપની પોઝિશન ચેન્જ કરી નાખી બરાબર. તો જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી હાઇડ્રોજન રિએક્શન કરવાની છે ઓનલી ફોર તમારે એને હીટ કરવાની છે, ગરમ કરવાનું છે. તો ડાયફિનાઇલ મિથેનને તમે ગરમ કરશો H2નો અણુ રિમૂવ થઈ જશે અને બંને કાર્બન એકબીજા સાથે જોડાઈ જશે અને નિપજ તરીકે તમને ફ્લોરિન મળશે. ડાયફિનાઇલ મિથેનમાંથી ફ્લોરિન બરાબર. આવી નિપજ તમને મળશે જેનું નામ થશે ફ્લોરિન. તો આ રિએક્શન જે છે વિસ્થાપન પ્રક્રિયા થઈ અને વિસ્થાપન પ્રક્રિયા જે છે એની અંદર આપણે ફર્સ્ટ બ્રોમિનેશન પછી નાઇટ્રેશન પછી ઓક્સિડેશન અને ઓક્સિડેશન પછી જે રિએક્શન જોઈ એ નિસ્યંદન રિએક્શન જોઈ. તો આપણે ટોટલ કેટલી 4 રાસાયણિક પ્રક્રિયા જોઈ. હવે આપણે એની સિન્થેસિસ જોઈએ અને સેમ જે આ તમારી રાસાયણિક પ્રક્રિયા છે એવી જ તમારે ટ્રાયફિનાઇલ મિથેનની અંદર પણ જોવાની છે. તો હવે આપણે સિન્થેસિસ જોઈએ ડાયફિનાઇલ મિથેન. ડાયફિનાઇલ મિથેનનું સંશ્લેષણ બરાબર. તો તમને ખ્યાલ છે કે ડાયફિનાઇલ મિથેન જે છે એની અંદર 2 બેન્ઝીન રિંગ અને એક મિથેન એટલે કે CH મિથાઇલ ગ્રુપ બરાબર બંને જોડાય અને શેની રચના કરે છે તો કે ડાયફિનાઇલ મિથેનની રચના કરે છે. તો જ્યારે તમે બેન્ઝાઇલ ક્લોરાઇડ બરાબર રિએક્શન તમને બતાવું કે બેન્ઝાઇલ ક્લોરાઇડનું બંધારણ જે છે એ બેન્ઝીન રિંગ CH2
અને Cl આ જે છે બેન્ઝાઇલ ક્લોરાઇડ થશે. બેન્ઝાઇલ ક્લોરાઇડની રિએક્શન જ્યારે તમે બેન્ઝીન સાથે કરો છો, આ બેન્ઝીન એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ક્લોરિન HCl સ્વરૂપે રિમૂવ થશે નિર્જળ AlCl3ની હાજરીમાં. નિર્જળ AlCl3ની હાજરીમાં જ્યારે તમે રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને મળશે ડાયફિનાઇલ મિથેન. ફરી એક વખત જોઈ લો, બેન્ઝાઇલ ક્લોરાઇડની રિએક્શન તમારે બેન્ઝીન સાથે કરવાની છે એટલે H અને Cl, HClનો અણુ રિમૂવ થઈ જશે નિર્જળ AlCl3ની હાજરીમાં. નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરતાં તમને નિપજ તરીકે મળશે ડાયફિનાઇલ મિથેન. એના પછીની રિએક્શન જોઈએ, નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરશો એટલે ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન થશે, એનો તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, આપણે જોઈએ છે અહીંયા એક મિથાઇલ ગ્રુપ અને બે બેન્ઝીન રિંગ, તો આપણે ગમે બે બેન્ઝીન રિંગ લઈ અને જ્યારે રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને શું મળવાનું છે તો કે નિપજ તરીકે તમને ડાયફિનાઇલ મિથેન મળવાનું છે. એના પછીની સેકન્ડ સિન્થેસિસ જોઈએ તો સેકન્ડ સિન્થેસિસની અંદર બે બેન્ઝીન રિંગ લેવાની છે આપણે. તો એક બેન્ઝીન રિંગ પહેલાં લીધી, પછી એની રિએક્શન આપણે ફોર્માલ્ડિહાઇડ. તો હવે તમને ફોર્માલ્ડિહાઇડનું બંધારણ ખબર હોવી જોઈએ તો કે CH ડબલ બોન્ડ O અને બીજો એક હાઇડ્રોજન CH2O. આ ફોર્માલ્ડિહાઇડ બેન્ઝીન અને બીજી રિંગ જે છે એ પણ બેન્ઝીનની. બરાબર, જ્યારે તમે રિએક્શન કરશો H2SO4ની હાજરીમાં રિએક્શન કરશો એટલે અહીંયાથી H, અહીંયાથી પણ H, અહીંયાથી ઓક્સિજન H2O પાણીનો અણુ રિમૂવ થશે. પાણીનો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે ડાયફિનાઇલ મિથેન. એટલે કે H અહીંયાથી બંને જગ્યાએથી H દૂર થાય તો કાર્બનની એક વેલેન્સી ખાલી થાય, અહીંયાથી ઓક્સિજન ખાલી થાય તો આ કાર્બનની બે વેલેન્સી ખાલી થાય અને એ જે છે એ બંને એકબીજા સાથે જોડાઈ જાય અને તમને નિપજ તરીકે મળે CH2. આવી નિપજ તમને મળે. એના પછીની થર્ડ સિન્થેસિસ જોઈએ તો બેન્ઝોફિનોલ. આ બેન્ઝોફિનોલ એની રિએક્શન જ્યારે તમે HI હાઇડ્રોજન આયોડાઇડ સાથે તમે ગરમ કરશો એટલે પાણીનો એક અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને કીટોન ફંક્શનલ ગ્રુપ છે ત્યાં હાઇડ્રોજનનો ઉમેરો થશે અને CH2 મળશે. બરાબર, એના પછીની સિન્થેસિસ જોઈએ બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝીનની રિએક્શન. તો બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે તમને ખબર હોય કે બેન્ઝીન ઉપર CH2OH હોય, CH2OH અને એની રિએક્શન તમારે બેન્ઝીન સાથે કરવાની છે. પાણીનો અણુ રિમૂવ થશે, અહીંયાથી H, અહીંયાથી OH. ટૂંકમાં બે બેન્ઝીન રિંગને આપણે શું કરીએ છીએ, જોઈન્ટ કરી દઈએ છીએ. આ રિએક્શન પણ તમારે H2SO4ની હાજરીમાં કરવાની છે એટલે નિપજ તરીકે તમને ડાયફિનાઇલ મિથેન મળશે. ફરી એક વખત બધી સિન્થેસિસ અને આખો ક્વેશ્ચન તમને રિપીટ કરી દો. બરાબર, મેં ઓનલી ફોર અહીંયા રિએક્શન લખેલી છે પરંતુ તમારે ખાલી રિએક્શન લખવાની નથી, તમારે એને ડિસ્ક્રાઇબ કરીને બતાવવાની થશે કે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરશો કે બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝીનની રિએક્શન H2SO4ની હાજરીમાં કરતાં પાણીનો અણુ રિમૂવ થશે અને તમને મળશે ડાયફિનાઇલ મિથેન. આનું નામ થશે બેન્ઝાઇલ આલ્કોહોલ. આલ્કોહોલમાંનો OH અને બેન્ઝીન રિંગનો હાઇડ્રોજન OH અને H2O રિમૂવ થશે, અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે અને બંને એકબીજા સાથે જોડાઈ જશે અને નિપજ તરીકે તમને મળશે ડાયફિનાઇલ મિથેન. એની પહેલાં બેન્ઝાફિનોલની વાત કરીએ તો બેન્ઝોફિનોલની અંદર શું થશે તો કે કીટોન ફંક્શનલ ગ્રુપ છે. કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એને તમે HI વડે, બરાબર, હાઇડ્રોજન આયોડાઇડ વડે રિડક્શન પ્રોસેસ કરશો એટલે પાણીનો અણુ અહીંયા કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એમાંથી ઓક્સિજન અને HI સાથે રિએક્શન કરશો એટલે હાઇડ્રોજન, બે H2 અને એક ઓક્સિજન H2O રિમૂવ થશે અને મિથાઇલ ગ્રુપ જે છે કાર્બોનિલ સમૂહ જે છે CH2 ફંક્શનલ ગ્રુપની અંદર કન્વર્ટ થશે અને નિપજ તરીકે તમને મળશે ડાયફિનાઇલ મિથેન. એની પહેલાંની આપણે વાત કરીએ તો બે બેન્ઝીન રિંગ અને ફોર્માલ્ડિહાઇડની રિએક્શન H2SO4ની હાજરીમાં કરતાં પાણીનો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે ડાયફિનાઇલ મિથેન.
એની પહેલાંની આપણે વાત કરીએ તો બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ઉપર CH2Cl, બેન્ઝીન ઉપર CH2Cl અને બેન્ઝીન જે છે એમની વચ્ચે રિએક્શન કરાવશો એટલે અહીંયાથી ક્લોરિન અને અહીંયા હાઇડ્રોજન HClનો અણુ રિમૂવ થશે. નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરતાં HClનો અણુ રિમૂવ થશે અને ડાયફિનાઇલ મિથેન જે છે એ નિપજ તમને મળશે. તો આ હતી 4 સિન્થેસિસ ડાયફિનાઇલ મિથેનની. અને એના રાસાયણિક ગુણધર્મની અંદર આપણે નાઇટ્રેશન જોઈ, બ્રોમિનેશન જોઈ, ઓક્સિડેશન જોઈ અને નિસ્યંદન. આ 4 જે છે એના રાસાયણિક ગુણધર્મો અને આપણે એના ભૌતિક ગુણધર્મો પણ કમ્પ્લીટ કરી ગયા. તો આ હતો ડાયફિનાઇલ મિથેનનો ક્વેશ્ચન જે છે તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. ફરી એક વખત બધી સિન્થેસિસ જોઈ લો. જો કંઈ ન સમજાય એવું હોય, ડાઉટ ક્લિયર થતું હોય તો ટીક માર્ક કરી રાખો. તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. જોઈ લો એક વખત. ફોર્થ સિન્થેસિસ પણ જોઈ લો. હવે આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ટ્રાયફિનાઇલ મિથેન. ટ્રાયફિનાઇલ મિથેન. તો તમને ટ્રાયફિનાઇલ મિથેનનું બંધારણ પણ હવે આઈડિયા આવી ગયો હશે કે ટ્રાયફિનાઇલ એટલે કે 3 બેન્ઝીન રિંગ સાથે શું જોડાયેલું હશે? મિથેન. CH4માં જે છે CH4ના 3 હાઇડ્રોજન રિમૂવ થશે અને 3 જગ્યાએ બેન્ઝીન રિંગ જો જોડાઈ જાય તો એનું નામ થાય ટ્રાયફિનાઇલ મિથેન. જેનું બંધારણ હું તમને ડ્રો કરીને બતાવું. જે છે ટ્રાયફિનાઇલ મિથેન. એક બેન્ઝીન રિંગ, 2, 3 એટલે કે ટ્રાયફિનાઇલ. ટ્રાયફિનાઇલ મિથેન. મિથેન CH4ના 3 હાઇડ્રોજન રિમૂવ થાય, 3 જગ્યાએ બેન્ઝીન રિંગ આવે તો એનું નામ થાય ટ્રાયફિનાઇલ મિથેન. હવે આપણે વાત કરીએ, આ બંધારણ પણ તમે લખી શકો અથવા તો C6H5 CH, C6H5 નીચે પણ C6H5 આ બંધારણ પણ તમે લખી શકો. ટ્રાયફિનાઇલ મિથેનના બંને બંધારણ તમે લખો તો ખોટા પડે નહીં, પરંતુ આપણે જે છે એ રિએક્શન બધી આની અંદર કરવાની થશે, જેથી તમને વધારે બેન્ઝીન રિંગની અંદર વધારે આઈડિયા આવે કે કયા સ્થાન ઉપર, કઈ પોઝિશન ઉપર નાઇટ્રેશન, સલ્ફોનેશન કે હેલોજિનેશન રિએક્શન જોવા મળશે એ. બરાબર. હવે આપણે એના ભૌતિક ગુણધર્મ જોઈએ તો સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. મેલ્ટિંગ પોઈન્ટ 93 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. બરાબર. એના પછીનો પોઈન્ટ જોઈએ તો એની અંદર એરોમેટિક એલિફેટિક સમૂહ આવેલો છે અને એરોમેટિક સમૂહ પણ આવેલો છે. તો એની અંદર એરોમેટિક અને એલિફેટિક બંને વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. એરોમેટિક અને એલિફેટિક બંને વિસ્થાપન પ્રક્રિયા એની અંદર જોવા મળે છે. તો આપણે લખશું કે એરોમેટિક અને એલિફેટિક વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. તો આ છે ટ્રાયફિનાઇલ મિથેન. સેમ તમારે ડાયફિનાઇલ મિથેન જોયું હતું એના જેવું ટ્રાયફિનાઇલ મિથેન તમારે જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની સિન્થેસિસ જોઈશું. સિન્થેસિસ કમ્પ્લીટ થઈ જાય આપણે એના રાસાયણિક ગુણધર્મ જોઈશું. રાસાયણિક ગુણધર્મ પૂરા થઈ જાય આપણો આ યુનિટ અહીંયા જે છે કેવું થઈ જાય? કમ્પ્લીટ થઈ જાય. તો આપણે ફટાફટ એના રાસાયણિક અને એની સિન્થેસિસ જોઈ લઈએ.
એનું સંશ્લેષણ જોઈએ તો ડાયફિનાઇલ મિથેનની અંદર જેવી રીતે આપણે સંશ્લેષણ જોયું સેમ તમારે એ જ મેથડથી તમારે આની અંદર પણ એનું તમારે 4 રિએક્શન જે છે એમાં હતી એ જ સિન્થેસિસ આની અંદર જોવાની. ફક્ત ડિફરન્ટ કેટલો કે એની અંદર આપણે 2 બેન્ઝીન રિંગ એડ કરતા હતા, આની અંદર 3 બેન્ઝીન રિંગ તમારે એડ કરવાની થશે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફ્રીડલ ક્રાફ્ટ સંશ્લેષણ જોઈએ તો ફ્રીડલ ક્રાફ્ટ સંશ્લેષણની અંદર આપણે એક બેન્ઝીન રિંગ લેવાની છે. બેન્ઝીન રિંગ લીધી, એની રિએક્શન બેન્ઝાઇલ ક્લોરાઇડ, તો ઓલાની અંદર પણ આપણે કશાના સાથે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી હતી, બરાબર. તો CH2Cl એટલે કે બેન્ઝાઇલ ક્લોરાઇડ પ્લસ તમારે બીજી બેન્ઝીન રિંગ લેવાની છે, એટલે કે 3 બેન્ઝીન રિંગ અને CH2 તમે જોઈ શકો છો, બરાબર. તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું થશે, અહીંયા Cl2 થઈ જશે, CHCl2, બરાબર. બેન્ઝાલ ક્લોરાઇડ થશે, એનું નામ બેન્ઝાલ ક્લોરાઇડ અને ક્લોરાઇડ, બરાબર. 2 બેન્ઝીન રિંગ અને બેન્ઝાઇલ ક્લોરાઇડની તમારી હાજરીમાં તમારે રિએક્શન કરવાની છે. અહીંયાથી 1 હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંયાથી 1 હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંયાથી 2 ક્લોરિન રિમૂવ થશે, એટલે કે નિર્જળ AlCl3ની હાજરીમાં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા તમે કરશો. નિર્જળ AlCl3ની હાજરીમાં ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન કરતાં HClના 2 અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે ટ્રાયફિનાઇલ મિથેન. બરાબર, આવી નિપજ તમને મળશે. આ જે છે એનું નામ થશે બેન્ઝાલ ક્લોરાઇડ અને 2 બેન્ઝીન રિંગ. બંને બેન્ઝીન રિંગનો એક કાર્બન ઉપરથી ઓર્થો સ્થાન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ અને ક્લોરાઇડના બંને ક્લોરિન HCl સ્વરૂપે રિમૂવ થશે અને નિપજ તરીકે તમને ટ્રાયફિનાઇલ મિથેન મળશે. તો આ જે હતી એ ફર્સ્ટ સિન્થેસિસ હતી. એના પછીની સેકન્ડ સિન્થેસિસ જોઈએ. સેકન્ડ સિન્થેસિસની અંદર તમારે શું કરવાનું થશે તો કે 3 બેન્ઝીન રિંગ લઈ લેવાની અને ક્લોરોફોર્મ CHCl3 ક્લોરોફોર્મની સાથે તમે 3 બેન્ઝીન રિંગ લઈ અને રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને મળશે ટ્રાયફિનાઇલ મિથેન. બરાબર, કઈ રીતે તો કે 3 બેન્ઝીન રિંગ, ત્રણેયની બેન્ઝીન રિંગ ઉપર રહેલો H+ રિમૂવ થશે અને એની રિએક્શન CHCl3 એટલે કે ક્લોરોફોર્મ સાથે તમે કરશો. આ ક્લોરોફોર્મ છે ને બેન્ઝીન રિંગ તો તમને ખ્યાલ જ છે, આનું નામ થશે બેન્ઝાલ ક્લોરાઇડ. જ્યારે તમે રિએક્શન નિર્જળ AlCl3ની હાજરીમાં કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ 3 HClના અણુ રિમૂવ થઈ જશે. 3 HClના અણુ રિમૂવ થવાથી 3 બેન્ઝીન રિંગ એટલે કે ટ્રાયફિનાઇલ મિથેન જે છે એ નિપજ તરીકે તમને મળશે. નિપજ તરીકે તમને મળશે ટ્રાયફિનાઇલ મિથેન. હવે એના પછીની સેકન્ડ રિએક્શન જોઈએ આપણે બેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝીનની, બરાબર. તો ત્રીજી સિન્થેસિસ કે આ જે છે એ બેન્ઝીનના 2 અણુ તમારે લેવાના છે, એની રિએક્શન કરવાની છે તમારે બેન્ઝાલ્ડિહાઇડ એટલે કે બેન્ઝીન એની ઉપર C ડબલ બોન્ડ O અને એની સાથે CH. આ જે છે એનું નામ થશે બેન્ઝાલ્ડિહાઇડ. રિએક્શન તમારે સેમ ZnCl2ની હાજરીમાં રિએક્શન કરવાની છે. અહીંયા શું થશે તો કે બેન્ઝીન ઉપર રહેલો H, બંને H 2 બેન્ઝીન રિંગ જોડાશે અને આ ઓક્સિજન H2O સ્વરૂપે રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે ટ્રાયફિનાઇલ મિથેન. બહુ ઇઝી ક્વેશ્ચન છે, ઓનલી ફોર તમારે HCl અને પાણીનો અણુ રિમૂવ કરવાનો છે. બાકી રિએક્શન બહુ સિમ્પલ, સાદી અને ઇઝી રિએક્શન છે. એટલે નિપજ તરીકે તમને મળશે ટ્રાયફિનાઇલ મિથેન. એના પછી ડાયફિનાઇલ મિથેનોલમાંથી આપણે રિએક્શન કરીએ. ફોર્થ સિન્થેસિસ, આ બેન્ઝીન રિંગ, અહીંયા OH, અહીંયા H
જેનું નામ થશે ડાયફિનાઇલ મિથેનોલ. ડાયફિનાઇલ મિથેનોલ સાથે જ્યારે તમે રિએક્શન કરશો, અહીંયા તમારે એક બેન્ઝીન રિંગ એડ કરવાની છે. એટલે બેન્ઝીન લઈ લઈએ, ત્યાંનો હાઇડ્રોજન, અહીંયાનો OH, H2O, પાણીનો અણુ એક રિમૂવ થશે અને નિપજ તરીકે તમને મળશે ટ્રાયફિનાઇલ મિથેન. ટ્રાયફિનાઇલ મિથેન. ફરી વખત એક વખત સિન્થેસિસ ચારે ચાર જોઈ લ્યો. ડાયફિનાઇલ મિથેનોલમાંથી, બેન્ઝાલ્ડિહાઇડમાંથી, ક્લોરોફોર્મમાંથી અને બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી ટ્રાયફિનાઇલ મિથેનની સિન્થેસિસ. બહુ ઇઝી સિન્થેસિસ છે. એટલી ઇઝી સિન્થેસિસ આ ક્વેશ્ચન બીજા ક્વેશ્ચનની કમ્પેરમાં બહુ ઇઝીમાં ઇઝી, સાવ સાદી રિએક્શન, ઓનલી ફોર બેન્ઝીન સાથેની રિએક્શનથી તમને મળે છે. એક વખત જોઈ લ્યો, ન આઈડિયા આવે ને મને પૂછી શકો છો ગમે ત્યારે. હવે આપણે આના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો ટ્રાયફિનાઇલ મિથેનની અંદર આપણે ફર્સ્ટ નાઇટ્રેશન પ્રોસેસ જોઈએ. હવે નાઇટ્રેશન પ્રોસેસ જે છે એ તમને ખ્યાલ છે કે આપણે નાઇટ્રેશન પ્રોસેસ HNO3 અને H2SO4ની હાજરીમાં કરતા હોઈએ છીએ, બરાબર. અને ડાયફિનાઇલ મિથેનની અંદર આપણે નાઇટ્રેશન પ્રોસેસ જોઈએ એટલે શું થયું તો કે એ બેન્ઝીન રિંગનું પેરાસ્થાન છે, પેરાસ્થાન ઉપર પહેલાં એક NO2 ફંક્શનલ ગ્રુપ જોઈન્ટ થયું અને એનું ફરી વખત તમે નાઇટ્રેશન કરો એટલે બીજા બેન્ઝીન રિંગના પેરાસ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ એડ થાય અને એનું ફરી વખત તમે નાઇટ્રેશન કરો એટલે ત્રીજા સ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ જે છે એ એડ થાય, બરાબર. તો એ જ નાઇટ્રેશન પ્રોસેસ આપણે અહીંયા કરવાની છે. હું તમને એકની અંદર તમને ત્રણેય જે છે એ કઈ રીતે નિપજ મળે એ તમને હું શીખવાડીશ. બરાબર. નામ થશે ટ્રાયફિનાઇલ મિથેન. ફર્સ્ટ ઓફ ઓલ તમે એનું HNO3 અને H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન પ્રોસેસ કરશો એટલે નિપજ તરીકે તમને મળશે પેરાનાઇટ્રો. પેરાસ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ જોડાઈ જશે, પેરાનાઇટ્રો ટ્રાયફિનાઇલ મિથેન. અહીંયા NO2 ફંક્શનલ ગ્રુપ જોડાઈ જશે જેનું નામ થશે પેરાનાઇટ્રો ટ્રાયફિનાઇલ મિથેન. ટ્રાયફિનાઇલ મિથેન તો છે જ તે, પરંતુ એક બેન્ઝીન રિંગના પેરાસ્થાન ઉપર એક NO2 ફંક્શનલ ગ્રુપ આવે તો એનું નામ થાય પેરાનાઇટ્રો ટ્રાયફિનાઇલ મિથેન. ફરી વખત તમે આ જે તમને પ્રોડક્ટ મળી એનું તમે ફરી વખત HNO3 અને H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન પ્રોસેસ કરશો એટલે ફરી બીજી બેન્ઝીન રિંગ ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ આવશે જેનું નામ થશે પેરા. એક પેરા અને બીજું પેરા ડાયનાઇટ્રો ડાયફિનાઇલ મિથેન. પેરા ડાયનાઇટ્રો, બે નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ થયા, પેરા ડાયનાઇટ્રો ટ્રાયફિનાઇલ મિથેન નિપજ તરીકે તમને મળશે. હવે આ પેરા ડાયનાઇટ્રો ડાયફિનાઇલ મિથેન નિપજ મળે એનું ફરી વખત તમે HNO3 અને H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન પ્રોસેસ કરશો એટલે ફરી વખત એક બેન્ઝીન રિંગ જે બાકી છે ત્યાં પણ NO2 ફંક્શનલ ગ્રુપ જોડાઈ જશે જેનું નામ થશે પેરા ડબલ ડેશ. જસ્ટ તમને ખ્યાલ આવે એના માટે ડેશ ડબલ ડેશ આપણે કરશું. ટ્રાયનાઇટ્રો ટ્રાયફિનાઇલ 1 2 3 ટ્રાયનાઇટ્રો 1 2 3 ટ્રાયફિનાઇલ
મિથેન, ટ્રાયનાઇટ્રો ટ્રાયફિનાઇલ મિથેન. ફરી વખત સમજો રિએક્શન. ટ્રાયફિનાઇલ મિથેનનું નાઇટ્રેશન પ્રોસેસ કરતાં ફર્સ્ટ ઓફ ઓલ એક બેન્ઝીન રિંગ ઉપર એક નાઇટ્રોજન ફંક્શનલ ગ્રુપ આવશે એટલે પેરાનાઇટ્રો ટ્રાયફિનાઇલ મિથેન થશે. એનું ફરી વખત નાઇટ્રેશન તમે કરશો એટલે પેરા ડાયનાઇટ્રો થશે અને ઈ નિપજ તમને જે મળશે એનું ફરી વખત તમે નાઇટ્રેશન HNO3 અને H2SO4ની હાજરીમાં કરશો એટલે નિપજ તરીકે તમને પેરા ટ્રાયનાઇટ્રો ટ્રાયફિનાઇલ મિથેન નિપજ તરીકે તમને મળશે. બરાબર. તો આ રિએક્શન જે છે નાઇટ્રેશન એ 4 સ્ટેપની રિએક્શન એટલે કે તમારે 3 વખત નાઇટ્રેશન કરવાનું અને 3 વખત નાઇટ્રેશન કરી અને નિપજ તરીકે ફાઇનલી પ્રોડક્ટ તમારે આ મેળવવાની. અન્ડરસ્ટેન્ડ. હવે આપણે એના પછી સેકન્ડ સિન્થેસિસ જોઈએ, સલ્ફોનેશન. એના પછીની સેકન્ડ સલ્ફોનેશન જોઈએ. સલ્ફોનેશન રિએક્શન. તો સલ્ફોનેશનની અંદર પણ તમને સેમ નાઇટ્રેશન પ્રોસેસ જોવા મળે એના જેમ જ. ફર્સ્ટ પેરાસ્થાન ઉપર સલ્ફોનિક એસિડ, સેકન્ડ પેરાસ્થાન ઉપર સલ્ફોનિક એસિડ અને થર્ડ પેરાસ્થાન ઉપર સલ્ફોનિક એસિડ. તો આપણે ફરી વખત એની એ જ પ્રોસેસ જોઈએ સલ્ફોનેશનમાં. આનું નામ થશે ટ્રાયફિનાઇલ મિથેન. જેનું સલ્ફોનેશન કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં કરતાં બહુ કામ આવશે આ બધી જ રિએક્શન. એટલે ખાસ સમજી લેજો, એક્ઝામમાં પૂછાશે એના લીધે 2 વખત લખી પણ નાખજો. જોવાથી આવડી જશે પરંતુ જ્યારે લખવા બેસશો ત્યારે નહીં આવડે એટલા માટે ખાસ 2 વખત રિએક્શન લખવી પડે તો 2 વાર લખો, 4 વાર લખો, 5 વાર લખો. બરાબર. H2SO4ની હાજરીમાં સલ્ફોનેશન કરતાં SO3H ફંક્શનલ ગ્રુપ એડ થશે જેનું નામ થશે પેરા સલ્ફોનિક એસિડ ટ્રાયફિનાઇલ મિથેન. એનું ફરી વખત H2SO4ની હાજરીમાં આ જે પ્રોડક્ટ મળી એનું ફરી વખત તમે કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં સલ્ફોનેશન કરશો તો સેકન્ડ સ્થાન જે છે ત્યાં પણ SO3H ગ્રુપ આવશે જેનું નામ થશે પેરા ડાયસલ્ફોનિક એસિડ ટ્રાયફિનાઇલ મિથેન. પેરા ડાયસલ્ફોનિક એસિડ ટ્રાયફિનાઇલ મિથેન. બરાબર. એ જે તમને નિપજ મળી એનું ફરી વખત કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં સલ્ફોનેશન પ્રોસેસ કરશો એટલે ફરી વખત તમને ત્રીજા સ્થાન ઉપર SO3H ફંક્શનલ ગ્રુપ જોડાશે જેનું નામ થશે પેરા ટ્રાયસલ્ફોનિક એસિડ ટ્રાયફિનાઇલ મિથેન. બરાબર. તો આ થઈ સલ્ફોનેશન અને નાઇટ્રેશનની વાત. હવે આપણે બ્રોમિનેશન રિએક્શન જોઈએ. આ રિએક્શન પણ તમારે 3 સ્ટેપની અંદર તમારે સલ્ફોનેશન પ્રોસેસ કરવાની થશે. એના પછી આપણે બ્રોમિનેશન રિએક્શન જોઈએ. બ્રોમિનેશન રિએક્શન. તો બ્રોમિનેશન તમને ખ્યાલ છે ડાયફિનાઇલ મિથેનની અંદર વચ્ચેનો મિથાઇલ ગ્રુપ જે છે ત્યાં બ્રોમિનેશન રિએક્શન જોવા મળી હતી. તો આની અંદર પણ બ્રોમિનેશન રિએક્શન જે છે એ વચ્ચેના કાર્બન પરમાણુ ઉપર જોવા મળશે. ટ્રાયફિનાઇલ મિથેન એનું બ્રોમિનેશન Br2ની હાજરીમાં 1 HBr રિમૂવ થશે અને આ હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થઈ જશે અને એની જગ્યાએ બ્રોમિન પરમાણુ જોડાશે. જેનું નામ થશે ટ્રાયફિનાઇલ મિથેનોલ. બરાબર. જેનું નામ શું થશે તો કે ટ્રાયફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડ. આ જે છે ટ્રાયફિનાઇલ મિથેન છે પરંતુ આ ટ્રાયફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડ. ટ્રાયફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડ નિપજ તરીકે તમને મળશે. તો આ બ્રોમિનેશન રિએક્શન થઈ. એના પછી ઓક્સિડેશન રિએક્શન સેમ આના જેવી
ઓક્સિડેશન રિએક્શન કરશો એટલે આ બ્રોમિન જે જોડાણો એની જગ્યાએ OH ફંક્શનલ ગ્રુપ જોડાશે, બરાબર. ક્લોરિનેશન રિએક્શન કરશો તો એસિટિક એસિડની હાજરીમાં અથવા તો HClની હાજરીમાં ક્લોરિનેશન રિએક્શન સેમ આના જેમ જ છે, બરાબર. આમાં તમને બંને રિએક્શન સમજાવું તો ફર્સ્ટ આપણે વાત કરીએ ઓક્સિડેશન રિએક્શનની. ઓક્સિડેશન રિએક્શન કરશો એ ક્રોમિક એસિડ અને એસિટિક એસિડની હાજરીમાં તમે કરશો એટલે તમને નિપજ તરીકે મળશે H જે છે ત્યાં રિએક્શન જોવા મળશે, પણ હમણાં તમને હું બતાવું કે H જે છે એ રિમૂવ થઈ જશે અને ત્યાં તમને OH ફંક્શનલ ગ્રુપ એડ થઈ જશે અને જેનું નામ થશે ટ્રાયફિનાઇલ મિથેનોલ. આપણે બહુ બધી રિએક્શન જોઈ એટલે તમને હવે આઈડિયા આવી જ જશે, બરાબર. એટલે મારે કંઈ વધારે ડીપમાં સમજાવવાની જરૂર પડે નહીં. હવે આજે તમને નિપજ મળી એનું તમે ફરી વખત HCl સાથે રિએક્શન કરશો. HCl સાથે એસિટિક એસિડની હાજરીમાં CH3COOH એસિટિક એસિડની હાજરીમાં રિએક્શન કરશો એટલે H2O જે છે એટલે કે અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી OH જે છે H2O સ્વરૂપે રિમૂવ થશે અને ત્યાં જે છે એ ક્લોરિન ફંક્શનલ ગ્રુપ જોડાઈ જશે. જેનું નામ થશે ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડ. જેનું નામ થશે ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડ, બરાબર. જેનું નામ થશે ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડ. તો આ વાત થઈ આપણે ક્લોરિનેશન, ઓક્સિડેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન અને નાઇટ્રેશનની, બરાબર. તો આપણે એના પછીની રિએક્શન જોઈએ કે આજે તમને ટ્રાયફિનાઇલ મિથેનોલ નિપજ જે મળે છે એની ફરી વખત તમે મિથેનોલની હાજરીમાં HCl અને મિથેનોલ સાથે રિએક્શન કરશો. આની આ જ રિએક્શનની વાત કરું છું કે આજે તમને નિપજ મળી, બરાબર. એની રિએક્શન તમે મિથેનોલ એટલે કે CH3OH મિથેનોલ અને HClની હાજરીમાં રિએક્શન કરશો. પાણીનો અણુ એક દૂર થશે H2O અને નિપજ તરીકે તમને મિથાઇલ ટ્રાયફિનાઇલ મિથાઇલ ઇથર. કેવી નિપજ તમને બતાવું હમણાં. ઓકે, નો પ્રોબ્લેમ. તમે લોકો જોઈ શકો છો કે ટ્રાયફિનાઇલ મિથેનોલની મિથેનોલ સાથે તમે રિએક્શન કરશો એટલે અહીંયાથી OH ફંક્શનલ ગ્રુપ જે છે એ રિમૂવ થઈ જશે. મિથેનોલનો એક હાઇડ્રોજન છે એ પણ રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને નિપજ મળશે જે તમને હું ડાયરેક્ટ મટીરિયલ એન્ડિંગ મટીરિયલ તમને પ્રોડક્ટ મટીરિયલ બતાવું તો અહીંયા ઓક્સિજન અને CH3 જેનું નામ થશે મિથાઇલ ટ્રાયફિનાઇલ મિથાઇલ ઇથર. આવી નિપજ તમને મળશે. ફરી વખત જોઈ લો રિએક્શન કઈ રીતે ક્યાંથી ક્યાં જાય છે. ફર્સ્ટ આપણે બ્રોમિનેશન રિએક્શન જોઈ તો પેલી નાઇટ્રેશન અને સલ્ફોનેશન આપણે એને સાઈડમાં રાખી દઈએ. એ પછી આપણે પહેલાં બ્રોમિનેશન રિએક્શન જોઈ તો બ્રોમિનેશન કરતાં તમને બ્રોમો વ્યુત્પન્ન મળશે. એનું તમને ફરી વખત એની ઓક્સિડેશન રિએક્શન કરશો તો ઓક્સિડેશનની રિએક્શન કરતાં ટ્રાયફિનાઇલ મિથેનોલ મળશે અને ફરી વખત એની HClની હાજરીમાં એસિટિક એસિડ સાથે રિએક્શન કરશો એટલે તમને ક્લોરાઇડ વ્યુત્પન્ન મળશે અને એ તમને જે અહીંયા ફિનોલ ફંક્શનલ ગ્રુપ મળ્યું હતું એની તમે મિથેનોલ સાથે રિએક્શન કરશો એટલે HClની હાજરીમાં પાણીનો અણુ રિમૂવ થશે અને CH3O જે છે CH3O અને H બે ભાગ પડશે અહીંયાથી, બરાબર. આ જે છે એ તમને બેન્ઝીન રિંગ સાથે જોડાઈ જશે, કાર્બન સાથે જોડાઈ જશે અને એક હાઇડ્રોજન જે છે અહીંયાથી OH ફંક્શનલ ગ્રુપ લઈ અને H2O સ્વરૂપે દૂર થશે અને એનું નામ થશે મિથાઇલ ટ્રાયફિનાઇલ મિથાઇલ ઇથર. કેમ તો કે આ મિથાઇલ
આ મિથાઇલ અથવા તો આ મિથાઇલ ટ્રાયફિનાઇલ મિથાઇલ ઇથર નિપજ તરીકે તમને મળશે. હવે ફરી વખત આપણે વાત કરીએ કે આયા નિપજ તમને મળી હતી ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડ. આ ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડનો તમારે એવો બીજો એના જેવો અણુ લઈ લેવાનો છે. એના જેવો બીજો અણુ ક્લોરીન ગ્રુપવાળો અહીંયા ક્લોરીન લઈ લો અને ટ્રાયફિનાઇલ રિંગ કરી દો. 1 મિનિટ તમને હમણાં બતાવું છું. બરાબર, તમે જોઈ શકો છો. હવે એટલી જ રિએક્શનની આપણે કામ છે. આ જ આપણે આ રિએક્શનની હવે આપણે કામ છે. તો આ બંને ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડના બે અણુ થયા, આ એક અણુ અને આ બીજો અણુ, અને એની રિએક્શન તમારે કરવાની છે ઝીંકની હાજરીમાં. તો ઝીંકની હાજરીમાં તમે રિએક્શન કરશો એટલે અહીંયાથી ક્લોરીન ઝીંક લઈ અને ઝીંક ક્લોરાઇડ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. એ બંને એકબીજા સાથે જોડાઈ જશે અને તમને કેવી નિપજ મળશે? તો કે એક બેન્ઝીન રિંગ, એક ટ્રાયફિનાઇલ મિથેન કમ્પાઉન્ડ. બરાબર, આ એક ટ્રાયફિનાઇલ મિથેન થયો. એ કાર્બન ઉપરથી એક ક્લોરીન રિમૂવ થઈ ગયો એટલે એ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ. સાથે તમારે બીજો એની જેવો સામો બીજો અણુ છે, એની કાર્બનની એક વેલેન્સી પણ ખાલી થઈ અને એની સાથે 3 જોડાયેલા બેન્ઝીન, જેનું નામ થશે, આવી નિપજ તમને કંઈક મળશે. એટલે કે બંને કાર્બન ઉપરથી ક્લોરીન રિમૂવ થશે, આ બંને કાર્બન ઉપરથી ક્લોરીન રિમૂવ થશે અને નિપજ તરીકે તમને આવી પ્રોડક્ટ મળશે જેનું નામ થશે હેક્ઝાફિનાઇલ ઇથેન. CH અને CH એટલે કે ઇથેન, બે કાર્બનવાળું ઇથેન પણ કેટલા બેન્ઝીન? 1 2 3 4 5 ને 6 એટલે હેક્ઝાફિનાઇલ ઇથેન નિપજ તરીકે તમને મળશે. રિએક્શન શેની સાથે કરવાની છે? તો કે ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડના બે અણુ સાથે ઝીંકની હાજરીમાં રિએક્શન કરતાં ઝીંક ક્લોરાઇડ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને હેક્ઝાફિનાઇલ ઇથેન મળશે. બરાબર, તો આ હતા તમારા રાસાયણિક ગુણધર્મો. હવે એક રાસાયણિક ગુણધર્મની અંદર તમારે ટ્રાયફિનાઇલ મિથેનની સોડિયમ સાથે રિએક્શન કરશો એટલે સોડિયમ સાથે રિએક્શન કરવાથી તમને રિએક્શન બતાવું. અહીંયા આ પ્રોડક્ટ જે છે સોડિયમ સાથે તમે આની રિએક્શન કરશો, હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને એનો સોડિયમ સોલ્ટ બનશે. ટ્રાયફિનાઇલ મિથાઇલ સોડિયમ, સોલ્ટ ઓફ ટ્રાયફિનાઇલ મિથેન. બરાબર, આવી નિપજ તમને મળશે. તો આ વાત થઈ આપણે રાસાયણિક પ્રક્રિયાની. ફરી વખત જોઈ લ્યો રાસાયણિક પ્રક્રિયા. તો સલ્ફોનેશનની અંદર તમને ખ્યાલ છે કે પેરાસલ્ફોનિક એસિડ, પછી એનું ફરીવાર સલ્ફોનેશન કરો તો પેરા ડાયસલ્ફોનિક એસિડ, ફરીવાર તમે સલ્ફોનેશન કરો તો પેરા ટ્રાયસલ્ફોનિક એસિડ, ટ્રાયફિનાઇલ મિથેન નિપજ તરીકે તમને મળશે. એના પછી આપણે બ્રોમિનેશન રિએક્શન જોઈ. તો બ્રોમિનેશનની અંદર અહીંયા પહેલાં તમારો ટ્રાયફિનાઇલ મિથેન લેવાનું છે, એનું બ્રોમિનેશન HBr સાથે કરશો એટલે ટ્રાયફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડ નિપજ મળશે. એના પછી તમે ઓક્સિડેશન રિએક્શન જોઈ. તો આ જે છે ટ્રાયફિનાઇલ મિથેનનું ઓક્સિડેશન કરશો તો અહીંયા OH ફંક્શનલ ગ્રુપ આવી જશે જેનું નામ થશે ટ્રાયફિનાઇલ મિથેનોલ અને એની HCl સાથે રિએક્શન કરશો, એસિટિક એસિડની હાજરીમાં પાણીનો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને ટ્રાયફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડ મળશે. બરાબર, હવે જે આ તમને મિથેનોલ ફંક્શનલ ગ્રુપવાળી નિપજ મળી એનું તમે મિથેનોલની હાજરીમાં HClની હાજરીમાં મિથેનોલ સાથે પ્રક્રિયા કરશો એટલે નિપજ તરીકે તમને મિથાઇલ ટ્રાયફિનાઇલ મિથાઇલ ઇથર મળશે. અને વાત રહી એક લાસ્ટ રિએક્શનની કે ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડના બે અણુ લેશો, ઝીંકની હાજરીમાં રિએક્શન કરતાં ઝીંક ક્લોરાઇડ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને હેક્ઝાફિનાઇલ ઇથેન નિપજ તરીકે તમને મળશે. તો આ વાત કરીએ આપણે રાસાયણિક ગુણધર્મની ટ્રાયફિનાઇલ મિથેન. ફરી એક વખત બધા ગુણધર્મ તમે જોઈ શકો છો. ઓનલી ફોર મેં રિએક્શન જે છે કન્ટિન્યુ બતાવેલી છે, તમારે રિએક્શન કન્ટિન્યુ બતાવવાની નથી. યાદ રાખવા માટે તમે આવી રીતે લખી શકો છો, પરંતુ તમારે બધી રિએક્શન અલગ અલગ કરી અને લખીને બતાવવાની રહેશે. ફરી વખત આપણે એનું સંશ્લેષણ જોઈ લઈએ.
આ જોઈએ આપણે નાઇટ્રેશન પ્રોસેસ. તો ટ્રાયફિનાઇલ મિથેનની HNO3 અને H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન પ્રોસેસ કરતાં નિપજ તરીકે 1 નાઇટ્રો 2 નાઇટ્રો અને 3 નાઇટ્રો ટ્રાયફિનાઇલ મિથેન નિપજ તરીકે તમને મળશે. એના પહેલાંની પ્રોડક્ટ નિપજ જોઈ લો, સિન્થેસિસ 4 સિન્થેસિસ એક વખત જોઈ લો. ફર્સ્ટની અંદર આપણે કર્યું બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન, સેકન્ડની અંદર ક્લોરોફોર્મ સાથે રિએક્શન, થર્ડની અંદર બેન્ઝાલ્ડિહાઇડ સાથે રિએક્શન અને ફોર્થમાં ડાયફિનાઇલ મિથેનોલ સાથે રિએક્શન. તો આ જે છે આપણો ક્વેશ્ચન અહીંયા ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. અને યુનિટ સાથે તમને કહું તો યુનિટ પણ તમારું અહીંયા જે છે એ કમ્પ્લીટ થાય છે. ફરી એક વખત જોઈ લ્યો આપણે કેટલું જોયું કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન એટલે શું, અને પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બનની અંદર નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન જે છે 5 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી યુનિટ અને મોસ્ટ આઈએમપી તમારા ક્વેશ્ચન 5 તમને વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય એવા ક્વેશ્ચન છે. તો 5 ક્વેશ્ચન જે છે 2 વખત લખી અને આખું યુનિટ જે છે કમ્પ્લીટ કરી લેજો. બરાબર. ગમે ત્યારે તમને આની રિએક્શન પૂછે, ગમે ત્યારે એની સિન્થેસિસ પૂછે કે એના ભૌતિક ગુણધર્મ પૂછે તો તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો તમારું યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આજે વેનસડે એટલે નેક્સ્ટ સન્ડે બરાબર આપણે જે છે એ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એની ટેસ્ટ રાખશું. બરાબર. નેક્સ્ટ મંડે એટલે આવતા સોમવારે આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડની ટેસ્ટ. બરાબર. એટલે સાથે આ યુનિટ પણ કરી નાખજો અને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ પણ પૂરું કરી લેજો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ ટેસ્ટ લઈ અને એકાદું ઓર્ગેનિક રિએક્શન અથવા તો રીએરેન્જમેન્ટ જે છે એનું યુનિટ આપણે ચાલુ કરશું. તો અહીંયા સુધી આપણે આ યુનિટને કમ્પ્લીટ કરી દીધું. એક વખત રીડિંગ કરો, જોવો અને યાદ રાખો. થેન્ક યુ.